अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय नमो नमः। श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। सूत्र नंबर 30। व्याधि स्त्यान संशय प्रमाद आलस्य अविरति भ्रांति दर्शन आलब्ध भूमिकत्व अनवस्थिति तत्वानि चित्त विक्षेपाः ते अंतरायाः। ततः प्रत्यक् चेतनाधिगमः अंतराया भावश्च। એટલે પ્રત્યેક ચેતનાના અધિગમની વાત આગલા સૂત્રમાં આપણે કરી હતી. હવે અંતરાય ક્યાં? નિર્વિકલ્પ સમાધિમાં અથવા તો અસંપર્કનાથ યોગમાં અંતરાય હોતે છે, એટલે એનું પણ ધ્યાન રાખવું પડે. બીજા બધા સાધનો કરે અને આ અંતરાય હોય તો નિર્વિકલ્પ સમાધિ ન થાય. એટલે અંતરાયને દૂર કરવા એના માટે પણ પુરુષાર્થ કરવો જોઈએ. તો આપણું મન છે એ ભગવાનમાં નિર્વિકલ્પપણે ચોંટે, નહીં તો ન ચોંટે. એમાં ક્યાં તો કે વ્યાધિ સ્ત્યાન સંશય આ પ્રમાદ આળસ અવિરતિ ભ્રાંતિ દર્શન અલબ્ધ ભૂમિકા અને અનવસ્થિતિ, આટલા બધા એમાં વિક્ષેપો છે. એમાં પહેલું વ્યાધિ, રોગ થયો હોય ને આપણે ધ્યાન કરવા બેસીએ તો થાય નહીં. ખાલી દાંતમાં તણખલું ઘરી ગયું હોય અને આપણે ધ્યાન કરવા બેસું, એટલે જ મહારાજે જેમાં પહેલાં માનસી પૂજન કીધું છે. નકર માનસી પૂજા કર્યા પછી આ બધું ચાલુ હોય. ઓલું જેમાં પછી ઓલું માનસી પૂજા જેમાં પહેલાં કરવાની કીધી છે ને. જો એક દાંતમાં તણખલું કરી ગયું હોય તો માનસી પૂજા ન હરકી થાય. તો પછી રોગ હોય તો ક્યાંથી થાય? એ મનને સ્થિર થવા દે નહીં. એટલે કોઈ પણ જગ્યાએ શરીરમાં પીડા હોય, અનબેલેન્સ હોય તો ન થાય. એટલે તો યોગીઓ બધા હતા, એને આહાર ઉપર બહુ જ માસ્ટરી હતી. આપણે શાસ્ત્રીજી મહારાજને પણ પોતાના આહાર ઉપર બહુ માસ્ટરી હતી. ત્યારે એ આંખો બંધ કર્યા વિના પણ યોગી થઈ શકે. વ્યાધિ સ્ત્યાન સંશય પ્રમાદ આળસ અવિરતિ ભ્રાંતિ દર્શન અલબ્ધ ભૂમિકાપણું અને અનવસ્થિતિત્વ આ 9 ચિત્તના વિક્ષેપો છે. તે સમાધિમાં અંતરાય રૂપ છે. એટલે ભગવાનમાં પ્રણિધાન કરે તો આનો હોતે નાશ થઈ જાય એવું કીધું. થોડુંક ભગવાનની કૃપાથી નાશ થઈ જાય, થોડુંક આનું બેલેન્સથી નાશ થઈ જાય, પણ આ 9 નાશ થઈ જાય. હજી આની પછીના સૂત્રોમાં 5 છે, એનો હોતે નાશ થઈ જાય. ભગવાનનું પ્રણિધાન છે, ભગવાનનું ધ્યાન, એવું છે. આ 9 ચિત્તના નિરોધમાં અંતરાય આડખીલી ઊભી કરનારા છે. ખરેખર ચિત્તમાં વિક્ષેપ તો વિષયાદિક પદાર્થો પણ ઊભા કરે છે. આપણે ભગવાનનું ધ્યાન કરવા જઈએ અને ઓલા આડા આવીને ઊભા રહે, એને ચિત્ત વિક્ષેપ એવું કીધું. આમાં કીધું ખરેખર તો પંચ વિષય છે એ પણ ચિત્તને બીજે લઈ જાય છે. તો એની ભેળા આને કેમ ન કર્યા? તો આ એનાથી નોખા છે. પંચ વિષય છે એ તો મનગમતા વિષય છે, એ ચિત્તને ભગવાનમાંથી બીજી જગ્યાએ ઢળીને લઈ જાય છે. એના સિવાય આ હોતે છે, પંચ વિષય સિવાય હોતે. ખરેખર ચિત્તમાં વિક્ષેપ તો વિષયાદિક પદાર્થો પણ ઊભા કરે છે.
છતાં તે પરંપરાથી વિક્ષેપ ઊભા કરે છે. જ્યારે આ નવ વાસના છે, સ્વભાવ છે કે પંચ વિષય છે, એ ભગવાનમાં ચોંટવા દેતા નથી. એટલે એ અંતરાય જ કહેવાય. તો આને નોખા શું કરવાને લીધા કે આના કરતા આ નોખા છે. આ બધા જે આમાં ગણાવ્યા એ ક્યારેક ક્યારેક આવે છે, સદાકાળ ન હોય. વાસના, સ્વભાવ અને પંચ વિષય એ સદાકાળ, એની હારે ફાઇટિંગ સદાકાળ કરવાની છે. ખરેખર ચિત્તમાં વિક્ષેપ તો વિષયાદિક પદાર્થો પણ ઊભા કરે છે, છતાં તે પરંપરાથી વિક્ષેપ ઊભા કરે છે. જ્યારે આ નવ વસ્તુ તે તો પોતે જ ચિત્તને રોકીને સાક્ષાત વિક્ષેપ ઊભો કરનારા થાય છે, એટલે તેને ચિત્ત વિક્ષેપો ગણ્યા છે. વળી વિક્ષેપ કરનાર રજોગુણ પણ રહેલો છે, તો તેમની ગણતરી અહીં કેમ ન કરી? તો રજોગુણ ચિત્તનું કારણ દ્રવ્ય છે, ચિત્તની વૃત્તિ નથી. અહીં જે વિષય ચાલે છે તે ચિત્તવૃત્તિ વિષયક અંતરાયોની વાત છે. વૃત્તિ વિક્ષેપાહાયો, વૃત્તિમાં વિક્ષેપ કરનારા છે. ઓલા તો ચિત્તને આખો ફેરવી નાખનારા છે, ચિત્તનું બંધારણ જ ફેરવી નાખનારા છે. આ વૃત્તિ વિક્ષેપા, વૃત્તિમાં વિક્ષેપ કરનારા છે. અને ઓલા પંચ વિષય છે એ વૃત્તિને તાણી જાનારા છે, એને તાણીને લઈ જાય ને જગતમાં. અને આ તાણીને લઈ જાય નહીં, આપણે જાય ભગવાનમાં જોડાવા અને પોતે ત્યાં આવીને ઊભા રહે. માટે અંતરાયનું લક્ષણ એવું આપી શકાય કે ચિત્ત વૃત્તિત્વે સતી સાક્ષાત ચિત્ત વિક્ષેપકાહ અંતરાયા. સાક્ષાતી પોતે જ આવીને આડા આવીને નડે છે. જોકે વિક્ષેપનો વિચાર કરીએ તો ઘણો લાંબો થાય. મહારાજે પ્રથમના 18મા વચનામૃતમાં કીધું કે અમે વિચારીને જોયું તો ભગવાનના ભક્તના હૃદયમાં વિક્ષેપ થઈ આવે છે, એનું કારણ શું? પછી મનમાં એમ થયું કે અંતઃકરણ તો એનું કારણ નથી, પણ જાજા તો પંચ વિષયો છે એ એને વિક્ષેપ કરનારા છે. એવા પંચ વિષયોમાં પણ ઓલા ખરાબ પંચ વિષયો છે, જગતના પંચ વિષયો છે, એ એને વિક્ષેપ કરનારા છે. એ એનું મન છે એ જ્યારે ભગવાનનો ભક્ત ભગવાનમાં જોડાવા જાય ત્યારે એને વિક્ષેપ કરે છે, એને તાણી જાય છે. પણ છતાંય પંચ વિષય જે ભગવાનમાંથી તાણી જાય છે અને અહીંયા ગણાવ્યા એ તાણી જાય છે, એમાં બેયમાં થોડોક ફેર છે. એટલે બધા વિક્ષેપો જ કહેવાય છે. તે અંતરાયો સૂક્ષ્મ દ્રષ્ટિથી વિચાર કરતા બે પ્રકારના છે. સંશય ભ્રાંતિ દર્શને તાવદ વૃત્તિતયા વૃત્તિ નિરોધ પ્રતિપક્ષો. નવ અંતરાયોમાંથી સંશય અને ભ્રાંતિ દર્શન આ બે અંતરાયો સાક્ષાત વૃત્તિરૂપે થઈને ચિત્ત નિરોધમાં વિક્ષેપ કરનારા છે. એ તો વૃત્તિ રૂપ છે. સંશય અને ભ્રાંતિ એ બે વૃત્તિ રૂપ છે. વૃત્તિમાં જ સંશય થાય છે અને ભ્રાંતિ થાય છે. અને ઓલા બધાય વૃત્તિ રૂપ નથી, પણ વૃત્તિ હાલે ભગવાનમાં જોડાવા જાય તો આડા આવીને ઉભા રહે. મહારાજે કીધું માયા કોને કે ભાઈ? તો ભગવાનનું ધ્યાન કરતા આડું આવીને આવરણ કરે ને માયા કીધું. આ બધા વિક્ષેપો એ માયા છે. ઓલું મહારાજે એક જ શબ્દમાં કહી દીધું બધાને ભેળા કરીને. આ આડો આવીને આવરણ કરનારા કોણ કોણ છે? તો આટલા બધા છે. એને એક એકને ઓળખી અને એને દૂર કરે ને એને ઓવરટેક કરે ત્યારે ભગવાનમાં જોડાઈ શકે આપણું મન. જ્યારે બાકીના 7 યેપી ન વૃત્તય વ્યાધિ પ્રભૃતય તેપી વૃત્તિસહ ચર્યતયા પ્રતિપક્ષા. બાકીના 7 વૃત્તિરૂપ નથી, પરંતુ વૃત્તિની સાથે રહીને ચિત્તમાં સાક્ષાત વિક્ષેપ કરનારા છે.
ખરેખર તો તેને સહભુવઃ સાથે ઉત્પન્ન કરનારા કયા છે, પણ અવ્યવધાનથી પછી ઉત્પન્ન થનારા હોય છે, એટલે પહેલાં વ્યાધાદિ ઉત્પન્ન થાય કે તુરંત અવ્યવધાનથી વિક્ષેપ ઉત્પન્ન થાય છે. મોટે ભાગે તન નિવૃત્તિ ઉપાય ગોચરાહ તે દુઃખાદિકની નિવૃત્તિના ઉપાય અનુષ્ઠાન રૂપ હોય છે. જેથી એટલે એમાં ફેર એટલો પડ્યો કે વ્યાધિન એ આવે એટલે ચિત્ત ભગવાનનું ધ્યાન કરતું હોય તો ધ્યાન કરવાનું મૂકી દે ને આના ઉપાયો મને ગોતવા. દાંતમાં તણખલું ઘરી ગયું હોય અને આપણે ધ્યાન કરવા બેસીએ તો ધ્યાન કરવાનું મૂકી દે ને હવે તણખલાને કેમ કાઢવું એ મન ચિંતન કરવા. એટલે આને અંતરાય રૂપ કીધા છે. જેથી તે દુઃખાદિકની નિવૃત્તિના ઉપાય અનુષ્ઠાન રૂપ હોય છે. જેથી સાધકનું મન યોગનું અનુષ્ઠાન છોડી દઈને દુઃખ છે એ સહજ અસહ્ય છે, અસહ્ય છે, અને સુખ છે એ સહજ આહ્લાદક છે, એમ કે આનંદદાયક છે. એમાં કોઈ એને ફોર્માલિટી કે એવું કંઈ કરવું ન પડે. સુખ આવ્યું એટલે એને તરત જ એને ઓલું આપણે ઓલામાં આવ્યું હતું ને આસ્વાદ્ય, આસ્વાદ્યતા એનામાં આવે છે. સુખાનો છે એ રાગ એમ કીધું. એટલે સુખ છે એ સહજ ઈચ્છિત ભોગ્ય છે, ઈચ્છિત છે, ઈચ્છવા યોગ્ય, ઈચ્છાનો વિષય, ઈચ્છા વિષયત્વ એમાં આવે છે. ઇષ્ટતમત્વ એમ આવે છે. સુખ છે એ સહજ ઇષ્ટતમત્વ છે અને દુઃખ છે એ સહજ દ્વેષ છે. એમાં સહજ એમાં હું કરવા દ્વેષ થાય છે એવું કાંઈ નહીં. દુઃખ હોય એટલે એની ભેળો દ્વેષ પડ્યો જ હોય અને સુખ હોય એટલે એમાં ઈચ્છા પડી જ હોય. પછી એ જગતની હોય તો નકામી થાય અને ભગવાનની હોય તો સારું થાય. તે દુઃખાદિકની નિવૃત્તિના ઉપાય અનુષ્ઠાન રૂપ હોય છે. જેથી સાધકનું મન યોગનું અનુષ્ઠાન છોડી દઈને વ્યાધાદિકમાં અર્થાત તેની નિવૃત્તિ કેમ કરવી, તેને ઓછો કેમ કરવો, એને અનુષ્ઠાનમાં લાગી જાય. ભગવાનનું ધ્યાન પડ્યું રહે અને આનું અનુષ્ઠાન મને કરવા વગેરે ઉપાયોમાં લાગી જાય છે. તે જ વિક્ષેપ રૂપ બની જાય છે અને ભગવાનના માર્ગથી ભ્રષ્ટ કરનારી બની રહે છે. વિક્ષેપનો અર્થ એવો છે કે આપણે ભગવાનમાં જોડાવા પ્રયત્ન કરતા હોઈએ અને ભગવાનની મૂર્તિમાં પ્રયત્ન કરતા હોઈએ તો આનો ટ્રેક ફેરવી નાખે ને બીજે રસ્તે લઈ જાય. આપણા પ્રયત્નોને બીજે રસ્તે લઈ જાય અને આપણને ખબર ન હોય ને આપણે ત્યાં ભૈયા ગયા હોય. વ્યાધિ વ્યાધિસ્તુ ધાતુ રસ કરણ વૈષમ્યમ. ધાતુ રસ એટલે એમાં મોટામાં મોટો વિક્ષેપ છે વ્યાધિ, રોગ. એ ધ્યાનમાં મોટામાં મોટો વિક્ષેપ છે. એટલે ગુણાતીતાનંદ સ્વામી એવું લખ્યું કે દેહે કરીને હાજુ રહેવું એ પણ મોટું દુર્લભ છે. એમ ઘણું દુર્લભ છે. ભગવાન મળવા દુર્લભ છે, સત્સંગ મળવો દુર્લભ છે, એમ દેહે કરીને હાજુ રહેવું એ પણ દુર્લભ છે. એટલે ત્યારે કામ કરી લેવું એમ. યાવત જરા ઓલું એક શ્લોક છે ને કે જ્યાં સુધી ઘડપણ આવ્યું નથી અને શરીર હરખું હાલે છે ત્યાં સુધી મોક્ષનું કામ કરી લેવાનું. પછી તો શરીરને હાચવવામાં જ ટાઈમ ભયો જાય બધોય નકરો. જુવાની ઉંમરમાં બીજા હડાકા દીધા હોય અને પોતાના મોક્ષનું કાંઈ કામ ન કર્યું હોય તો વૃદ્ધાપણામાં શું કરી શકે? શરીર પરાધીન થાય ત્યારે શું કરી શકે? એટલે જુવાની ઉંમરમાં થાય છે. એટલે હાજુ રહેવું એ દુર્લભ છે. હાજુ રહેવું પ્રારબ્ધાધીન છે કે હાજુ રહેવું આપણા હાથમાં છે? રોગ છે એ પ્રારબ્ધાધીન છે કે આપણે કરીએ? કોઈ કંઈક પોતાનામાં રોગ થોડોક રોગને તો કોઈ ઈચ્છે નહીં, માંદા થવાનું તો કોઈ ઈચ્છે નહીં, તોય પણ કોઈ પોતાનામાં થોડો રોગ નાખતા છે. એવું કરે કોઈ? તમે કરો છો?
રોગ આપણે નાખવો ન હોય પણ જીભડો નખાવે એમ. જીભડો છે એ રોગ નખાવે, જીભડો દોડીને જાય એટલે એને ભેળાવેલા રોગો આવી જાય એમ. એટલે રોગ કોઈને ગમતો હોતો નથી, પણ જીભડો બહુ ગમે ને એટલે રોગ આવે. રોગના આમંત્રણ બોલો દી આવે, વગર આમંત્રણ આવે. એટલે રોગ ગમતા નથી તોય આવે છે. ટેસ્ટ ગમે છે ને માણસને, એટલે ટેસ્ટ ગમે છે એટલે રોગ આવવાના. ધાતુ રસ એટલે વાત, પિત્ત અને કફ અથવા અન્નરસ, લોહી, મજ્જા, માંસથી ધાતુ પર્યંત ધાતુ રસો કહેવાય છે. આ સપ્ત ધાતુનું શરીર બનેલું છે. અને એ ઉપરાંત વાત, પિત્ત અને કફ, વાત, પિત્ત અને કફ એ ત્રણ પણ આના બંધારણ છે. એમાં એકેય જો ન હોય તો શરીર ખોટકાઈ જાય, એકાદું ન હોય. એટલે તો એનું બેલેન્સ કેવું કે જેટલું રહેવું ઘટતું હોય એટલું રહે તો શરીર નિરોગી થાય. નિરોગી શરીરની વ્યાખ્યા શું કહેવાય? આને નિરોગી છે તો એની વ્યાખ્યા શું? તારું કામ કરાવી શકે. શરીરની ક્રિયાઓ બરાબર સુચારું થાય અને મૂડ રહે અને ભગવાન ભજી શકાય તો એને નિરોગીનો આધાર તો મૂડ ઉપર છે. સહજ મૂડ આપણને ગમતું મળી ગયું અને મૂડ આવી જાય એ નહીં, પણ સત્વગુણમાં સહજ હળવાશ હોય, ક્રિયા ગમે તે કરવા જાય તો ચોંટી જાય અને ક્રિયાનું સારું પરિણામ આવે, એને મૂડ કહેવામાં આવે છે. એટલે ફિટનેસ અને પછી વેલનેસ, પછી હેપીનેસ. એટલે બધા ફિટનેસ માટે બધા મંડતા હોય ને. ઓલા ક્રિકેટરો સવારમાં 4 વાગ્યામાં ઉઠી અને દોડા આમથી આમ હાથ ફેરવતા હોય, દડો મારતા હોય. એ શું કરવાને? ફિટનેસ જાળવી રાખવા માટે. હેપીનેસ જાળવી રાખવા માટે નહીં, ફિટનેસ જાળવી રાખવા માટે. પણ હેપીનેસ જાળવી રાખવા માટે તો એને બહુ ધ્યાન રાખવું પડે. ફિટનેસ આપણે હોતે જાળવી રાખવું. ભાઈ હાલો સવારમાં આપણે ભગવાનની પૂજા હરખી કરીએ કે ધ્યાન કરીએ કે ભજન કરીએ કે કીર્તન બોલીએ કે, એ બધી ફિટનેસ કહેવાય. સ્થૂળ ક્રિયામાં ફિટનેસ કહેવાય. સ્થૂળ ક્રિયા સુચારુ રૂપે થાય. 1 કલાક કથામાં બેહવું પડ્યું હોય તો હૈલા વિના બેહી એકીએ તો એને ફિટનેસ કહેવાય. શાસ્ત્રીજી મહારાજની કથામાં બેઠા હોય તો જોયા તો પહેલાં આપણે તમે કોઈ જોયા ન હોય, અમે બહુ નથી જોયા એમ. પણ સ્વામી બસ એક ધારા બે એટલે એક હલવાનું જ નહીં, પોણોઠી હલે નહીં 3 કલાક સુધી એક ધારા બે. અને પાછા આમ વળીને નહીં, સ્વામી આમ સીધા જ બેઠા હોય, નહીં તણાઈને નહીં ઓલા, સીધા બેઠા હોય. અને 3 કલાક સુધી બેહવું હોય તો સ્વામી ફરે નહીં, સ્વામી પલોટી ફરે નહીં. એટલે એને ફિટનેસ કેળવો કહેવાય. એ એક્સરસાઇઝથી ફિટનેસ કેળવી શકાય છે. અને એને પછી બોલો વેલનેસ ને હેપીનેસ. હેપીનેસ એટલે મૂડ એમણે રહેવો જોઈએ. 3 કલાક બેઠો તો રહે, પણ આમ ઓલો તણાઈને બેઠો રહ્યો હોય તો હેપીનેસ ન કહેવાય. ઓલું તો 3 કલાક સુધી હેપીનેસ, મૂડ એનો એમણે રહે. તો હવે ધ્યાન કરવા બેઠા હોય તો 5 મિનિટમાં મૂડ વયો જાય અને 5 મિનિટમાં ફિટનેસ વયો જાય. એટલે આ બધે ચાન્ટિંગ, પૂજા, કથા, ધ્યાન, એમાં ફિટનેસ કેળવવો જોઈએ કે હું કેટલું વધારેમાં વધારે એમને નોર્મલ કેટલું કરી શકું કંટાળા વિના. તો એ એનો ફિટનેસ કહેવાય. 1 કલાક બેસી શકતા હોય આપણે તો એમાં ફિટનેસ કેળવો કહેવાય. અને દરરોજ બેહવાથી ફિટનેસ થાય. કોક દીક બેહે તો ફિટનેસ ન આવે,
હરખી પૂજા કરવાનો ફિટનેસ ન આવે, કેટલા વર્ષથી કરતા હોય તો એમ કે હાલો નિરાતે સવારમાં પૂજા થાય, એનો ફિટનેસ ન હોય. એટલે એને માટે ફિટનેસ મેળવવા માટે અમારા ક્રિકેટરો છે એ કેટલી એક્સરસાઇઝ કરતા હોય, બીજા બધાય ઓલા સ્પોર્ટ્સ હીરો બધા એ બધા કેટલી એક્સરસાઇઝ કરતા હોય, ત્યારે એના શરીરમાં ફિટનેસ જળવાય. આને કાંઈ નહીં લ્યો, ભગવાનને રસ્તે જવામાં કાંઈ ફિટનેસ કે એવું કાંઈ હોય જ નહીં એમ, એની કોઈ ચિંતા જ નહીં. ઓલાને તો ચિંતા બધી હોય, એ ખાય નહીં અને થીન રહે, વધારે ખાય નહીં, ખવાઈ ગયું હોય તો એને જીમમાં જઈને કાઢી આવે બધું બરોબર. એટલે ત્યારે તો એનું ફિટનેસ રહે, નહીં તો ફિટનેસ ન રહે. અને આને ગમે તે ભઠડીને તોય પાછા કથામાં બેહે અને ધ્યાનમાં બેહે ને પૂજામાં બેહે, એટલે ફિટનેસ આવે ક્યાંથી? કે કથામાં ફિટનેસ હોય, ધ્યાનમાં ફિટનેસ હોય, કે આવો હોય તો ફિટ થાય, નહીં તો ન થાય. એટલે આ વ્યાધિ છે એનો ફિટનેસ બગાડી નાખે છે. અનબેલેન્સ છે, ધાતુઓનું અનબેલેન્સ છે, એ ફિટનેસ બગાડે. વાત, પિત્ત અને કફ. કફ વધી ગયો હોય, ઠોઠો કરતો હોય તો ક્યાંથી બે? નાકમાંથી લીડું હાલી જતી હોય તો ઘડીકે ને ઘડીકે ઉઠવું પડે, તો ધ્યાન ક્યાંથી? ધ્યાનમાં ફિટનેસ ક્યાંથી આવે? એટલે રોગ ઉપર કંટ્રોલ લાવે ત્યારે અંતરાય દૂર થાય. શરીર નિરોગી રહે એમાં શું કે મુખ્ય? શરીર નિરોગી રહે એમાં મુખ્ય શું? શરીર નિરોગી રહે એમાં મુખ્ય શું એમ કે ધ્યાન રાખ? હું કઈ સમજો નહીં. શરીર નિરોગી રહે એના માટે મુખ્ય શું ધ્યાન રાખે તો નિરોગી રહે? મુખ્ય હું ધ્યાન રાખો એમ અનબેલેન્સ ન થવા દે. વાત પિત્ત ને કફનું આપણે શરદી થઈ હોય તોય પણ એવું શરદી વધારે એવું એને શું આપણે ઓલા પરેજી કે એને શું કે? પથ્ય. પથ્ય અને કુપથ્ય. પથ્ય અને કુપથ્ય. એટલે કુપથ્ય સેવનથી રોગ ઉત્પન્ન થાય છે અને પથ્ય સેવનથી રોગ શમન થાય છે. પથ્ય બે પ્રકારનું, એક તો નડતું હોય એ અને એક તો ઝાઝું થોડું. આપણને નડતું ન હોય પણ હેતકનું ભરી દઈએ તો એ કુપથ્ય થઈ ગયું કહેવાય. આપણને ફાવ્યું ને આપણને ફેવરાઇટ આવી ગઈ, ફેવરાઇટ મેનુ આવી ગયું અને આપણે વધારે ભરી દઈએ તો કુપથ્ય થયું કહેવાય. આમ આપણને ફાવે છે, શરીર બધું ડાયજેસ્ટ કરી જાય છે, પણ તોય વધારે ભર્યું એટલે કુપથ્ય થયું. એટલે પથ્ય અને કુપથ્યનો ધ્યાન રાખે અને બેલેન્સ રાખે તો રોગ ઓછા થાય. અને રોગ ઓછા એટલા માટે કરવા કે ભગવાનનું ભજન એક ધારું થાય, ભગવાનની સાધના એક ધારી થાય. આપણે નરવા ચીબડા જેવા હોય ને હરી ફરીને એટલા માટે બેલેન્સ રાખવું એવું નથી. જેને ભજન કરવું હોય ને ભગવાનમાં ચોંટવું હોય, ભગવાનની મૂર્તિને સિદ્ધ કરવી હોય, એને હોતે આ કરવાની જરૂર છે. એને તો ખાસ કરવાની જરૂર. ઓલાને તો ઠીક છે. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ એવા મોટા વૈરાગી પુરુષ છે તોય એણે એવું કીધું કે શરીરે કરીને હાજર રહેવું એ દુર્લભ છે. જેમ ભગવાન મળવા એ દુર્લભ છે ને સત્સંગ મળવો દુર્લભ છે, એમ શરીરે કરીને હાજર રહેવું એ દુર્લભ છે. આપણે પોતે જ આપણને રહેવા દેતા નથી હાજા એમ. ધાતુ રસ એટલે વાત, પિત્ત અને કફ અથવા અન્નરસ, લોહી, મજ્જા, માંસથી ધાતુ પર્યંત ધાતુ રસો કહેવાય છે. અને લોહી ઓછું થઈ ગયું છે એટલે ધાતુ રસ અનબેલેન્સ થઈ ગયું. જેટલું જોઈએ એટલું ન હોય. કોઈકને વધારે થઈ જાય ને કોઈને ઓછું થઈ જાય. વધારે થઈ જાય તો એ ફાંદ વધી જાય, ઓલું બધી વધી જાય, એવું બધું થઈ જાય. એ વધારાનું થાય એમ. તો એ વધારા થઈ ગયું હોય તોય પાછો કરી ન શકે. ઓછું થઈ ગયું હોય તોય ન કરી શકે ભજન, ભગવાનમાં ન છોટી શકે. એટલે ભગવાને ગીતામાં હોતે કીધું એમ, યુક્તાહાર વિહારસ્ય, યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ, યુક્ત સ્વપ્નાવબોધસ્ય યોગો ભવતી દુઃખ. એને દુઃખ ટાળે એવો યોગ થાય. અને એક બેલેન્સ રાખવું પડે ભગવાન ભજવા હોય એને.
ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં લખ્યું, ઓલા પરણવા જાય, પરણવા ત્યારે ઓલા ખેતરપાળને ઓલી હાથ હોપારીને એને બધા હાથ જોડીને એને પગમાં પડે એમ કે ભાઈ સાહેબ હું પરણવા જાઉં છું તો એક કાંઈક મુશ્કેલી કરતા નહીં એમ, વચ્ચે બધા હખણા રહેજો, હું આવું ત્યાર પછી કેટલાને પગે લાગે. વરરાજાને જોઈએ, જૂના જમાના વરરાજા હતા, એને જાન આવે ને તો જેટલા ડેરીઓ હોય ને જેટલા દેવસ્થાન હોય ને ત્યાં બધે ઉતરીને ગાડામાંથી ઉતરીને પગે લાગે બધા, પછી ઘેરે જાય. શું કરવાને? કંઈક વિઘન ન કરે એટલા માટે ખેતલિયાને હોતે પગે લાગે. અહીં આપણે જાય છે ને ત્યાં ખેતલા આપવાની ટી એવું આવે છે, ખેતલા આપવાની ટી એમ. તથા કરણ તે બંનેની વિષમતા અર્થાત ધાતુ રસોમાં જે પ્રમાણ હોવું જરૂરી હોય તેના કરતાં વિસદૃશ ભાવ થઈ જાય અથવા ઇન્દ્રિયોમાં વિરૂપતા થઈ જાય તો તેને વ્યાધિ કહેવામાં આવે છે. તે ચિત્તના નિરોધમાં વિક્ષેપ ઊભો કરે છે. ચિત્તની નિરોધ કાળમાં જે દશા હોવી જોઈએ તેનાથી પ્રતિપક્ષ ભાવ ઊભો કરીને વિક્ષેપ કરે છે. શરીરની અસર તરત જ મન ઉપર થાય. આપણે શરીરમાં બેલેન્સ ન હોય એટલે મનમાં બેલેન્સ ન રહે, એટલે તરત જ મનમાં બેલેન્સ ન રહે એટલે ભગવાનના ધ્યાનનું બેલેન્સ પણ ન રહે. સમાધિ તો થાય જ ક્યાંથી? એ ભાવ બે રીતે ઉત્પન્ન થાય છે. એક તો ધાતુરસ વિષમતાથી અને ઇન્દ્રિયો ચિત્ત વિરુદ્ધ પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થાય તો ત્યારે ચિત્તમાં પીડા અથવા અંતરાય ઊભા થાય છે, તે વ્યાધિ કહેવાય છે. આવો વ્યાધિ ઉત્પન્ન થતાં પ્રથમ તો વ્યાધિ સ્થાનમાં ચિત્તની વૃત્તિ ચોંટેલી રહે છે. આપણને ધ્યાન કરવા બેસીએ અને પગમાં ક્યાંક કાંટો લાગ્યો હોય તો એ કાંટો ત્યાં ધ્યાન કરવામાં મન રહે કે કાંટો લાગ્યો હોય ને મન રહે? કાંટો લાગ્યો હોય ત્યાં જ મન રહે. આ શરીરનો એવો ન્યાય છે, પહેલાં દુઃખને બહાર કાઢે અને પછી સુખ લેવા જાય. દુઃખની પીડા તીવ્રતા સુખની તીવ્રતા કરતાં હંમેશને માટે 10 ગણી વધારે હોય છે, 1:10. એટલા માટે આપણે કહીએ છીએ ને કે દુઃખ અને સુખ એ જો બે હોય એની ફાઇટિંગ થાય તો પૂગી કોણ જાય? દુઃખ પૂગી જાય. 1 કિલો દુઃખ હોય અને 10 કિલો સુખ હોય, માપવાનું કંઈ માપ્યું નથી કોઈ કે કેમ કેમ માપવું, એ પણ આપણે માપી લઈએ. ધારો કે કિલોમાં સુખ મપાતું હોય તો 1 કિલો દુઃખ હોય અને 10 કિલો સુખ હોય આ શરીરની અંદર. તો હાજરી કોણ પુરાવે? પેલી દુઃખ હાજરી પુરાવે. ભાઈ સુખને કે તું બે હેઠો, હું અહીં બેઠો છું ત્યાં સુધી તારે આવવાનું નહીં. એટલે 1 કિલો દુઃખ 10 કિલો સુખની ઉપર ફરી વળે અને એકેય સુખનું માથું ઊભું થવા દે, ઊંચું થવા દે નહીં. આવું દુઃખની પ્રબળતા ભગવાને મૂકી છે. એટલે મારે દુઃખ હોય ત્યારે ધ્યાન ન કરી શકે, શરીરનું અનબેલેન્સ હોય ત્યારે પણ ધ્યાન ન કરી શકે. એટલે એવું કીધું છે. દુઃખ છે એ ધ્યાનમાં એટલું જ નહીં, સમાધિમાં હોતે અંતરાય રૂપ છે. આમાં તો સમાધિના અંતરાય રૂપ કીધા. ધ્યાન થવા સાધનમાં અંતરાય કરે એટલે સાધ્યમાં હોતે અંતરાય થઈ જાય. આવો વ્યાધિ ઉત્પન્ન થતાં પ્રથમ તો વ્યાધિ સ્થાનમાં ચિત્તની વૃત્તિ ચોંટેલી રહે છે. તેને દૂર કરવાના ઉપાયોમાં ચિત્ત નિમગ્ન બની જાય છે, પણ ધ્યેયમાં એકાગ્રતા પામતું નથી અને ધ્યેયથી તથા ધ્યેયને પામવાના ઉપાયોથી ચલિત થઈ જાય છે. આપણે એવું કીધું, આપણે એવું સાંભળ્યું છે કે અયોધ્યા પ્રસાદજી મહારાજ હતા, એ માનસી પૂજા કરતા હતા ને વીછી કડ્યો તોય પણ હૈલા નહીં. એની આત્મનિષ્ઠા કહેવાય. પણ વિક્ષેપ તો થાય. અમથા માનસી પૂજા કરતા હોય અને વીછી કવડો હોય ને માનસી પૂજા કરતા હોય, એને મનમાં વિક્ષેપ તો થાય, ગમે એવા મોટા હોય તો. એ કેમ ખબર પડે?
ખબર એટલા માટે પડે કે પછી તરત માનસી પૂજા કરીને સેવકને કીધું કે અમે જોવો તો કાંઈક છે, તો એ ક્યારે અનુભવવાનું હોય કે માનસી પૂજા કરતી વખતે ક્યાંક કરડે છે એવું લાગે, પણ એની એટલી બધી આત્મા ભાવમાં સ્થિર થઈ ગયા હોય તોય પણ વિક્ષેપ કરે છે. એટલે મારે કીધું ગમે એવો સ્થિતિવાળો હોય તો પણ એને આ બધા નડે. સ્થિતિવાળો હોય એની સ્થિતિને ડેમેજ કરી નાખે. એટલે આમાં સૂત્રમાં એવું લખ્યું યાદ. તેને દૂર કરવાના ઉપાયોમાં ચિત્ત નિમગ્ન બની જાય છે, પણ ધ્યેયમાં એકાગ્રતા પામતું નથી અને ધ્યેયથી તથા ધ્યેયને પામવાના ઉપાયોથી ચલિત થઈ જાય છે. તેને દૂર કરવા માટે તથા તેના ઉપાય રૂપે ઉપદ્રવાંશ તથા રોગાન હિતજીર્ણ મિતાશનાથ અર્થાત ત્યારે રોગ નાબૂદીમાં હિતકારક જલ્દી પાચન થઈ શકે તેવા તથા મિત અર્થાત યોગ્ય પ્રમાણમાં આહાર લેવાથી અને યોગ્ય વિહાર ગોઠવવાથી તે દૂર થાય છે. વ્યાધિ નાશ માટે આ જ શ્રેષ્ઠ ઉપાય એટલે ગણાય છે. ત્રણેયવાના વિક્ષેપ ઊભા કરતા હશે એટલે ગીતામાં ભગવાને એવું કીધું, યુક્તાહાર વિહારસ્ય યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ યુક્ત સ્વપ્નાવબોધસ્ય યોગો ભવતી દુઃખા. શરીર પણ ત્યારે જ એ બેલેન્સ ને ફિટનેસ વાળું રહેતું હોય છે. વધારે ઊંઘ લઈ લે તો પણ ફિટનેસ વયો જાય, ઊંઘમાં જ બધો વયો ગયો. અને ઓછી લે તો પણ ફિટનેસ વયો જાય. એમાં આ તો બહુ સૂક્ષ્મ ફિટનેસ છે. શરીરનો ફિટનેસ છે એ તો બહુ જાડો છે, અને મન તો બહુ સેન્સિટિવ છે. જરાક અનબેલેન્સ થયું એટલે ધ્યાનને મૂકી દે, હું ધ્યાન નહીં કરું, હું ભગવાનની મૂર્તિ નહીં સંભાળું, બીજું બધું સંભાળે. એટલે બહુ સૂક્ષ્મ ફિટનેસ છે. એ ભગવાનનું ધ્યાનમાં મનને લગાડવું એટલે એને. તદ ઉપરાંત ઈશ્વર પ્રણિધાન કરવાથી સાધકને શુદ્ધ બુદ્ધિ પ્રાપ્ત થતા અંતરાયો દૂર થાય છે. આ સૂત્ર એમાંથી જ નીકળ્યું છે ને, ઈશ્વર પ્રણિધાનાત પ્રત્યેક ચેતનાધિગમ અંતરાય અને અંતરાયા ભાવસ્થ. ભગવાનનું જો અતિ પ્રણિધાન થાય એનું મન કરે તો ઓટોમેટિક બેલેન્સ થઈ જતું છે. થોડુંક ભગવાન એને મદદ કરતા હશે એવું લાગે, છતાંય રોગ એ રોગ જ છે. અને ઓલા છે મોટે ભાગે પુરુષાર્થહીન સાધુઓને તથા જરૂરતથી વધારે પૈસા મળી ગયા હોય તેવા ગૃહસ્થને રોગ મંદવાડ સાથે દીર્ઘ દોસ્તી થઈ જતી હોય છે. એને દોસ્તી થઈ જાય સાધુઓને બધાને, અને સગવડતાવાળા ગ્રહસ્થોને એને બધાને ક્યારેક ક્યારેક મંદવાડની હારે દોસ્તી થઈ જાય. શું કરવા? મંદવાડમાં થોડીક સગવડતા વધારે હચવાઈ જાય. આપણે એમ ફરતા હોય ને કાંઈ ન હોય તો આપણું ધ્યાન કોઈ ન રાખે ને આપણે માંદા પડ્યા તો સ્વામી માંદા, બોલાવો ડૉક્ટરને, બોલાવો ગાડી, અને સ્વામીજીને જે ભાવે એ કરી દો. ઓલું કોઈ દી કાંઈ ઓલું મેળ જ ખાતો ન હોય એ બધો મેળ ખાઈ જાય મંદવાડમાં. અને માંદા ન હોય તો મેળ ન ખાય, માંદા ન હોય તો કોઈ ભાવ ન પૂછે. ગ્રહસ્થની સગવડતાવાળા હોય એને આમ થાય, ન સગવડતા હોય તો કે પડ્યા રહેવા દો, 2-3 દિવસમાં મટી જ જવાનું છે. આમ તો તાવ કંઈ સદાન માટે આવે ને, અઠવાડિયું આવે તો પછી પૂરું થઈ જાય. પણ સગવડતાવાળા હોય એને તરત જ મંદવાડ બહુ સારો. એટલે ઘણા સગવડતાવાળા ગ્રહસ્થો અને અસગવડતાવાળા સાધુઓ એ મંદવાડની હારે દોસ્તી કરી લે કે એ હોય તો આપણી જેમ સેવકો હોય તો સગવડતા પૂરી કરે, એમાં મંદવાડ હોતી સગવડતાઓ પૂરી કરતો હોય છે. એટલે માણસો કરે, કારણ કે ઓલી બહુ ચિંતા ન હોય, ધ્યાન કરવાની બહુ ચિંતા ન હોય, મંદવાડ જ સારો આપણને. ફિઝિકલ પ્રોબ્લેમ તો કઈ હોય નહીં, પણ ધ્યાન કરવાની એમ ઈચ્છા થાય, પણ મન આળસ કરે પછી કરશું કે પછી મન છે આળસ કરે પછી એમાં આવું કીધું આલસ પ્રમાદ આ બધા વિક્ષેપો જ છે. એ આહારને લઈને છે, આહારને લઈને છે. અને કાં
મનમાં ગોલ જ ન હોય કે મારે ધ્યાન કરવું છે તો પણ હોય. મનમાં નક્કી જ ન હોય કે મારે ધ્યાન કરવું છે તો પછી ગમે એવો રાબડા જેવો હોય ને બધું હરખું હોય તો એ કરે નહીં. મોટે ભાગે પુરુષાર્થહીન સાધુઓને તથા જરૂરતથી વધારે પૈસા મળી ગયા હોય તેવા ગ્રહસ્થોને રોગ મંદવાડ સાથે દીર્ઘ દોસ્તી થઈ જતી હોય છે. ક્યારેક ક્યારેક પૈસાદાર માણસો હોય તો શું કરે, બહુ પૈસાદાર હોય તો શું કરે કે હાલો આ વખતે તો આપણે ક્યાં ફરવા જાવું, એની બધી પૈસાની વ્યવસ્થા તો કરવી પડે ને. તો હવે એ ધ્યાન ક્યાંથી કરે? આ વખતે હોંગકોંગ જઈને, સિંગાપુર જઈને, અહીંયા ક્યાં બોલા ક્યાં ક્યાં જાય છે બધા, કોડાઈ કેનાલ ને ઊંટી ને, ત્યાં જવું જ પડે ફરજિયાત કે વરસમાં 2 વાર તો ગોઠવવું જ પડે. 2 વાર ભગવાનનું ધ્યાન કરીએ અઠવાડિયું એવું તો ન જ થાય. પણ આ બધા વિક્ષેપો ઊભા થાય છે. તેમાં પણ થોડી વધારે ઉંમરવાળાઓમાં વધારે જોવા મળતું હોય છે. તે વૈરાગ્યથી થતું હશે કે દેહાભિમાનથી તે વિચારવા જેવું છે. મહારાજે કહ્યું છે કે આ મુક્તાનંદ સ્વામીને ક્ષયરોગ થયો છે તે બધું ગળું ચીકણું ખાવાનું ખંડન કરી નાખ્યું છે. તે જાણીએ કોઈ મોટા સંતનો સમાગમ મળ્યો હોય ને શું તેમ રાજી થાય છે. એમ મુક્તાનંદ સ્વામી માનતા હતા. એ એના વૈરાગ્યને લઈને માનતા હોય. આપણને કોઈક જરાક ઓલું થયું હોય તો આપણે વૈરાગ તો હોય નહીં તો કેમ દોસ્તી કરતા છે. મુક્તાનંદ સ્વામીને ક્ષયરોગની હારે દોસ્તી કરી હતી મુક્તાનંદ સ્વામી, પણ એ તો વૈરાગને લઈને થઈ હતી. આપણે બધા દોસ્તી કરી લઈએ એ સગવડતા નહીં હારે. સગવડતા આ રોગ છે એ સગવડતા ઊભી કરી દે છે આપણને, એટલે આપણે એની હારે દોસ્તી થઈ જાય છે. મુક્તાનંદ સ્વામીને તો વૈરાગ હતો એટલે એની હારે દોસ્તી થઈ ગઈ કે એ બાને થોડાક ભોગ દૂર જાય એમ. આમ તો એને તો ભોગ નડતા ન હોય પણ તોય એ બાને કોઈક આગ્રહ ન કરે ભાઈ તમે આવું ખાઓ, તમે આવું કરો. એને ક્લિયર સત્સંગ થયો હોય એવું લાગે એમ. એવું જેને હોય તેને તો વૈરાગ્યને લઈને મંદવાડ સાથે દોસ્તી થઈ રહે છે. મંદવાડ સાથે શત્રુભાવ નથી રહેતો. વૈરાગ હોય અને પ્રારબ્ધનો રોગ હોય તો મુક્તાનંદ સ્વામીને રોગ ક્યાં એ પ્રારબ્ધ ગણાય. કારણ કે મુક્તાનંદ સ્વામીને આપણી કોઈને ખાવામાંથી તો ન થયો હોય, અને તોય થયો એનો અર્થ તો કાં તો મહારાજની ઈચ્છા કહેવાય ને કાં પ્રારબ્ધ કહેવાય, એવું કહેવાય. પરંતુ મુક્તાનંદ સ્વામીની વૈરાગ્ય દ્રષ્ટિ બધામાં હોવી દુર્લભ છે. મંદવાડની બીજી પણ એક સાઈડ હોય છે, અને તે એ કે મંદવાડને નામે સગવડતાઓ વધી જાય છે. કોઈપણને વગર ઉપયોગી રહેવા છતાં સહાનુભૂતિઓ વધી જાય છે. મંદવાડમાં બીજાને બધાને પોતાના તરફ હમદર્દી વધી જાય. કોઈ સામુય ન જતા હોય આપણે, અને આપણે માંદા થાય તો કેટલા ફોન આવે, શું થયું સ્વામીજીને, વૈયા તો નથી ગયા ને અમને પૂછ્યા વિના એમ જાય એમ હોય નહીં. આ તો આમ જાણીને લીધું હોય બધું, પણ આ બધા હમદર્દી વધી જાય. અને હમદર્દીનું એક સુખ હોય છે. કોઈ આપણો ભાવ ન પૂછતો હોય અને બધા મને પૂછવા તો એ બધી કેટલી બધી મજા આવે કે હું ક્યાંક આપણે દુનિયામાં આપણું મહત્ત્વ છે, એટલે હમદર્દી વધી જાય. અને હમદર્દી વધી જાય એટલે આપણે પથારીમાં 1 દી રહેવું હોય તો 5 દી રહી જાય કે હમદર્દી છે બધાને, હાલો ને હાલી જ આવે છે. તો આપણે શું વાંધો છે, કંઈક વાંધો હોય તો વાત જુદી છે. ધ્યાન કરવાની તો કાંઈ ઉતાવળ નથી, એટલે હમદર્દી વધી જાય, સગવડતા વધી જાય. અને ખબર કાઢવા આવે, બહુ હેતવાળા ખબર કાઢવા આવે એમને તો ન આવે. 2-5 નાળિયેર લેતા આવે, ક્યાંક લીલી દ્રાક્ષ લેતા આવે, તો આપણે તો 5 દી માંદારીને 15 દીનો હાલે ખોરાક થઈ જાય. એટલે આ બધી એક સગવડતાઓ ઘણી સારી હોય છે મંદવાડમાં. એ મંદવાડમાં જ સ્પેશિયલ મળે છે, બાકી એમને મળતી નથી. એટલે મંદવાડ ઈચ્છવા જોગ છે. ધ્યાન ન કરવું હોય એને.
મંદવાડની બીજી પણ એક સાઈડ હોય છે, અને તે એ કે મંદવાડને નામે સગવડતાઓ વધી જાય છે. કોઈપણને વગર ઉપયોગી રહેવા છતાં સહાનુભૂતિઓ વધી જાય છે. એક ભગત હતા શાસ્ત્રીજી મહારાજ વખતે, અને બહુ જ મુમુક્ષુ હતા. શાસ્ત્રીજી મહારાજ બેઠા હતા, આવીને સીધા સ્વામીને બે પગ પકડ્યા. આપણે રીતસર, આપણે તો સ્વામીને અડી ન શકી, પણ એને તો પગ પકડ્યા બે. અને પછી ભગત થયા ઈ. અને લગભગ થોડાક દી 1 કે 2 મહિના જ ભગત રહ્યા છે હરખા, ત્યાં માંદા પડ્યા. પછી કોઈ વાતે હાજા જ થાય નહીં. અન્ય અત્યારે ગુરુ મહારાજનું આસન છે, ત્યાં જ એનો ખાટલો રાખ્યો હતો. કોઈ વાતે હાજા ન થાય. અને 1-2 જણા બધે અહીંયા ખાવાનું પોગાડે, બધું નાની મોટી બધી બહુ સેવાઓ કરી એની. પછી બધાને કંટાળો આવી ગયો. ભગત હાવ નાના, અને બધા સાધુઓ બધા એની સેવા કરે, અને ઓલાની એટલું બધું હેઠે આવી ગયું કે હાજા જ થાય નહીં. પછી નાદપરા સાહેબ આવ્યા, અને નાદપરા સાહેબને આપણે પછી બહુ ઝાઝા માંદો રહે, લગભગ 4 મહિના માંદા રહ્યા છે. એટલે બહુ ઝાઝા માંદા રહે પછી આપણે તો મોટા મોટા ડૉક્ટરો હોય એને પછી લેવાનું હોય, નાના કોમન ડૉક્ટરો તો હાલે નહીં. એટલે નાદપરા સાહેબનું નામ, એટલે નાદપરા સાહેબ આવ્યા છે, ચડી આવ્યા છે ત્યાં કદાચ કામકાજે. એટલે કે સાહેબ આમ જુઓ છો, આ ભગત હાજા થતા નથી અને મુશ્કેલી છે, તમે જુઓ તપાસ કરી દો. એટલે નાદપરા સાહેબ તો બહુ આમ એની દ્રષ્ટિ બહુ ઓલી જોરદાર હતી. એટલે એણે પહેલાં જ જોયું કે આમાં કંઈક ડાળમાં કાળું લાગે છે, એમ ખોટા લાગે છે આ ભગત એમ. એટલે એણે કીધું તમે બધા વયા જાઓ, અહીંથી બધા વયા જાઓ, પછી હું એકલો રહું એમ. અને એને ક્યાંક હું ઓલી મરમની નસ દબાવી તો પેલા રાડ નાખી. એટલે કે સાચું બોલ, તું હું માંદો છું? એટલે હું કાંઈ માંદો નથી, થોડાક દીમાં હાજા થઈ ગયા ને ઘેરે હોતે વી ગયા. હવે ઘેરે સગવડતા એટલી બધી હતી નહીં, અને પછી તો આપણે કોઈ દી ભાડા જ નથી ઘેરે ગયા પછી. એટલે એ ભગત હતા, ત્યાં નજીકના ગામના જ હતા. એટલે આ તો એમ કહેશું મંદવાડ હોય તો કોઈ દી ન પામીએ એવી સગવડતા મળતી હોય છે આપણને, કોઈ દી ન પામીએ. એટલે ક્યારેક ક્યારેક માણસો મંદવાડની હારે દોસ્તી કરી લેતા હોય. આમાં તો અંતરાય કીધા છે ભગવાનના માર્ગમાં, પણ તોય મંદવાડની હારે દોસ્તી થઈ જતી હોય. કોઈપણને વગર ઉપયોગી રહેવા છતાં સહાનુભૂતિઓ વધી જાય છે. તેમના પ્રત્યેની દરેકને, ખાસ કરીને કોઈ નાવા નીચોવા ન હોય અને ઉલાળ ધરાળ ન હોય તેવા માણસોને તેમના તરફ હમદર્દી વધી જાય છે. એ હોતે બિચારે એમ કે ધ્યાન રાખજો, સ્વામીજીનું ધ્યાન રાખજો તમે, અને 2-3 જણા અહીંયા ના અહીંયા રહેજો. ઓર કોઈ દી ભાવે ન પૂછતા હોય. તેમના પ્રત્યેની દરેકને, ખાસ કરીને કાંઈ નાવા નીચોવા ન હોય અને ઉલાળ ધરાળ ન હોય તેવા માણસોને તેમના તરફ હમદર્દી વધી જાય છે. તેમના મંદવાડનો જે ભોગ બનતા હોય ને સાચું જાણતા હોય તેમને તો હમદર્દીનો સવાલ ઓછો રહે છે. અને આ બધી સગવડતાનો જેટલો લાભ હોય છે તેટલી દર્દની કનડગત કે પીડા હોતી નથી. એટલે પ્લસ માઇનસ કરી નાખે. દર્દની પીડા થોડીક જ હોય, 5%, અને ઓલો 95% ફાયદો હોય. એટલે હવે બધાને 5% ઓછું દર્દ રહે તોય હું વાંધો. ઓલી 95%ની સગવડતા મળી જતી હોય એટલે માણસો મંદવાડની હારે મૈત્રાચારી કરી લે છે. આમાં તો એણે અંતરાય રૂપ કીધા છે, તો પણ મિત્રાચારી થઈ જતી હોય. એમાં આપણે નવરી નાતને વધારે થાય. કામવાળી નાત હોય એને તો કામ ખોટી થાય, ને નોકરી ખોટી થતી હોય તો નોકરીમાં પગારમાં લોસ જાય. આને કાંઈ લોસ છે નો, ફાયદો ને ફાયદો એટલું જ. એટલે શું કરવા ન કરવું. તેથી ઘણી વખત ઉપર બતાવ્યા તેવા સંત પુરુષો અને સદગ્રહસ્થોને વ્યાધિ મંદવાડ સાથે લોંગ લાઈફ દોસ્તી થઈ જાય છે, અને તે પણ ઘણી જ જાગૃતિપૂર્વક થતી હોય છે. કારણ કે આવા મંદવાડથી તેમને તંદુરસ્ત અવસ્થામાં પણ અમુક ઈચ્છાઓ અધૂરી રહી ગઈ હોય છે, તે મંદવાડ દશામાં આસાનીથી પૂરી થઈ જતી હોય છે. તંદુરસ્ત હોય ત્યારે ઈચ્છાઓ પૂરી ન થતી હોય, એ મંદવાડ દશામાં કેદુની ઘૂંટાતી હોય પૂરી થઈ જાય. અને લાંબો હાલે એટલો વધારે ફાયદો થાય.
તેમાં માત્ર મંદવાડની જ કૃપા હોય છે. તેથી જ તો માણસોની કૃપા નહીં, મંદવાડની કૃપાથી બધું પામે. તેમાં માત્ર મંદવાડની જ કૃપા હોય છે. તેથી જ તો વૈરાગી સાધુઓને ઉપર બતાવ્યા ગ્રહસ્થો દર્દને નહીં ગણકારીને રોગ મંદવાડને કાયમી આમંત્રણ આપતા હોય છે, અથવા થોડા ઘણા મૂર્ખાઈના ઉપાયો કરીને પણ જૂના રોગને રોકીને કે નવો ઊભો કરીને યાવત બુદ્ધિ બલોદય લાંબુ માંદા રહેવાનું ગોઠવતા હોય છે. અને આ દરમિયાન તેને વૈરાગ્યવાનની ઉપાધિ પણ પ્રાપ્ત થઈ જતી હોય છે. આવી વાતોથી સાચા સાધકોએ સાવચેત રહેવું જોઈએ. એટલે રોગોથી સાવધાની રાખવી જોઈએ. રોગો ઘરી ન જાય ને આપણે દોસ્તી ન થઈ જાય એનું ધ્યાન રાખવું. જેને ભગવાનમાં ધ્યાન કરવું હોય અને મન લગાડવું હોય એના માટે. સહજાનંદ સ્વામી મહારાજ. મહારાજની જય.